મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણની મનમોહક મૂર્તિ સમક્ષ નતમસ્તક થઈ આશીર્વાદ મેળવ્યા હતા તથા શાસ્ત્રોક્ત વિધિ મુજબ નીલકંઠ વર્ણીને અભિષેક કર્યો હતો। પવિત્ર મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણને જળાભિષેક અર્પણ કરી ગુજરાત રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ મંદિરની આધ્યાત્મિક મહિમાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર હજારો ભક્તોની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે। અહીંથી પ્રાપ્ત થતી આધ્યાત્મિક ઉર્જા રાજ્યના વિકાસમાં સેવા અને સમર્પણનો ભાવ પ્રેરિત કરે છે। મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સંત મંડળ અને કોઠારી સ્વામીએ મુખ્યમંત્રીને આશીર્વાદ પાઠવી રાજ્યના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી।